વીડી ન્યૂઝ વલસાડ. નથી સૌને જય આદિવાસી, જય જોહાર. અને મારે પોલીસના મિત્રોને કેવું છે, અહીંના એસપી અમને છૂટ આપી ત્યારે ડાંગના એસપી ને હું થઈ ગયું ભાઈ. આ આંદોલન તો ધરમપુરમાં હતું. ડાંગના એસપી માં 150 જણને કેમ ડિટેન કર્યા? અરે આવનારી રેલી ડાંગમાં રાખું, ડાંગમાં આવનારી રેલી વઘઈમાં રાખશું, વઘઈમાં. અને સભા આપણી પોલીસ સ્ટેશનમાં હશે ને? હશે ને? તાલુકા મેજિસ્ટ્રેટને અમે આવેદનપત્ર આપવા આવ્યા કે ગત 14મી ઓગસ્ટે જ્યારે ડેમ હટાવો સંઘર્ષ સમિતિની રેલી હતી, એ રેલી દરમિયાન અહીંના આદિવાસી સમાજના આગેવાન, અહીંના ડેમ હટાવો સંઘર્ષ સમિતિના આગેવાન અને અહીંની બહેનો સાથે દર્શન કરવામાં આવ્યું હતું, દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. એવા પીઆઈના વિરોધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે. જે આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા કોઈ પણ અધિકારી હોય, એ પીઆઈ હોય કે સરકારી કર્મચારીના અધિકારી હોય ને આદિવાસી સમાજના લોકોનું માન સન્માન ન જાળવતા હોય એવા લોકો, એવા અધિકારીઓ, એવા પોલીસે અમારા વિસ્તારમાં કામ ન કરવું જોઈએ. એના માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે. આવનારા સમયમાં પણ અમે ડેમ હટાવો સંઘર્ષ સમિતિ દ્વારા અહીં આવેદનપત્ર આપવામાં જઈ રહ્યા છે. ત્યારે આવો કોઈ પોલીસ અધિકારી અમને ડાંગ જિલ્લામાં, વઘઈ વિસ્તારમાં કે આદિવાસી વિસ્તારમાં જોઈતો નથી. આજે આપણે સૌ ડાંગના પ્રવેશ દ્વાર વઘઈ ખાતે રેલી કાઢીને મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે 14મી ઓગસ્ટના રોજ ડેમ હટાવો સંઘર્ષ સમિતિનું ધરમપુર ખાતે રેલી હતી અને એ રેલીમાં અહીંના આદિવાસી ઉપર જ પકડજે, અમને દેખાવજો ચાલે સાથે ગેરવર્તણૂક કરી છે અને એના માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા. અમારી માંગણી છે કે દરેક પોલીસ ખોટો નથી, દરેક પોલીસ કોઈ ખરાબ નથી, પરંતુ કોઈ જુઠ્ઠાલાલના સેવા એના વાળે લાગીને જો આપણી રેલીમાં આપણા લોકોને અટકાવતો હોય તો એવો પોલીસ આદિવાસી સમાજને કોઈ પણ રીતે હેરાન કરવા માંગે એવું લાગે છે. આજે આ તમામ આદિવાસી સમાજ કાપદર ડેમ હોય, ચિલ્લા ડેમ હોય, એના આગેવાનોની સાથે અમે તાલુકા મેજિસ્ટ્રેટને આવેદનપત્ર આપવા આવ્યા છે કે આદિવાસી સમાજનું અહિત કરનારો માણસ હોય, એના મગજમાં આદિવાસી સમાજ વિશે ગેરમાન્યતા હોય, એવાને તમારા પ્રશાસનમાં નોકરી કરવા દેવો જોઈએ નહીં. કરવા દેવો જોઈએ કે નહીં? કરવા દેવો જોઈએ કે નહીં? આપણે આપણા સમાજ વિશે કોઈ પણ પોલીસ ખોટું બોલતી નથી. અમે ડાંગ પોલીસનું સન્માન જાળવીએ છીએ, પરંતુ એમના વતી જો કોઈ આવીને અમારી બહેનો સાથે દંડાવાળી કરતો હોય, અમારા ભાઈઓ, અમારા યુવાનો સાથે ગાળ ગોલચ કરતો હોય, એની સાથે દુર્વ્યવહાર કરતો હોય તો અમે એને છોડવાના. જે પણ પોલીસના અધિકારી છે, આઈજી સાહેબ હોય કે એસએમ સાહેબ હોય, હર્ષસંઘવીને આજના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે જે રીતે તાપી જિલ્લામાં પરમાર છે, જેવી રીતે અહીંયા ગરબી છે, એને અમારા વિસ્તારોમાંથી જલ્દીમાં જલ્દી એને મૂકો. એને આદિવાસી વિસ્તારની હોય ત્યાં મૂકો. અત્યાર સુધી તમે હપ્તાઓ લીધા, અમે કઈ બોલ્યા? અત્યાર સુધી દારૂવાળાને જાણ્યું, અમે કઈ બોલ્યા? અત્યાર સુધી તમે ચકલી બોકડી ગુજાર ચલવી, અમે ચલાવવા દીધો? આપણે એમની સાથે રહેતા છે, પરંતુ જો કોઈ આપણા પર આંખ ઉઠાવીને જોવાની કોશિશ કરશે, આપણને દંડાવાળી કરવાની કોશિશ કરશે, એ અમારા વિસ્તારમાં જઈતો નથી.
એને કે ભાઈ તું તારા વિસ્તારમાં જા, પરંતુ જો અમારા લોકોને હેરાન કર્યા છે તો અમે તમને છોડવાના અને સંઘર્ષ સમિતિની સાથે ચર્ચા કરીને આવનારા દિવસોમાં બેન સંઘર્ષ સમિતિ સાથે ચર્ચા કરીને અમે ફરી પાછા રેલી કાઢવાના છે અને ત્યારે આદિવાસી વિશે ખોટું વિચારનાર અને ગેરમાન્યતા વાળા પોલીસ અમને જરૂર અમે શાંતિથી કાયદો વ્યવસ્થા સંવિધાનમાં માનનારા લોકો છે એટલે અમને અમારી રીતે જીવવા દો અને ડેમ માટે અમે એક ઇંચ જમીન કે એક ટીપું પાણી આપવા નથી. સુખાલાલે જેટલો દમ મારવો એટલો દમ મારી મારે સુખાલાલને એમ કેવું છે કે તમે આસામના અંદર આટલી બધી જમીનો આદિવાસીની આપી દીધી ત્યારે કેમ તમારાથી કઈ સંસદમાં બોલાતું નથી? એનો જવાબ આદિવાસી સમાજને તમારે આપવો પડશે અને પડશે. હવે અમે તમારી કોઈ વાતમાં આવવાના નથી. અમે આર પારની લડાઈ લડવા માટે તૈયાર છે. લડેંગે.